કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મુન્દ્રા નગરપાલિકા દ્વારા 12 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ વિનોદભાઈ ચાવડાએ હાજરી આપી. તેમણે વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિ અને કચ્છ પ્રત્યેના પ્રેમને બિરદાવતા જણાવ્યું કે કચ્છ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે અને આગામી સમયમાં વધુ પ્રગતિ કરશે. તેમણે નાગરિકોને પોતાની ફરજો નિભાવવા અપીલ કરી. સાથે જ ભૂખી નદીના નવજીવન માટે ડીપીટીના યોગદાનની નોંધ લેતા જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી CR પાટીલે આ કાર્યક્રમમાં હાજરી આપવા તત્પરતા દર્શાવી છે. સાંસદે ભુજપુર અને તાલુકામાં જળ સંચયના કાર્યોની પ્રશંસા કરીને જાહેરાત કરી કે બારોઈ વિસ્તારમાં 1000 બોર્ડના રિચાર્જ માટે અદાણી ફાઉન્ડેશને તૈયારી દર્શાવી છે અને આ કાર્ય ટૂંક સમયમાં શરૂ થશે. નગરપાલિકા અધ્યક્ષા રચનાબેન જોશીએ જણાવ્યું કે સરકારે મુન્દ્રાના વિકાસ માટે 9 કરોડની ફાળવણી કરી છે, જેનાથી વિકાસ કામોને વધુ વેગ મળશે. તેમણે અદાણી ફાઉન્ડેશન અને સર્વ સેવા સંઘ મહાજન દ્વારા CSR હેઠળ થઈ રહેલા કામોની વિગતો આપી. તેમણે જણાવ્યું કે મુન્દ્રાના તમામ વોર્ડમાં હવે બગીચાઓ બની ગયા છે. આ ઉપરાંત ડમ્પિંગ સાઇટ અને રીસાયકલ પ્લાન્ટ માટે સરકારે 4 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે અને જમીન મંજૂરીનો મુદ્દો પણ ઉકેલાઈ ગયો છે. આ કાર્યક્રમમાં મુન્દ્રાના વિકાસમાં એક મહત્વનો પડાવ સાબિત થશે, જે શહેરને સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ બનાવવાના લક્ષ્યને વેગ આપશે. મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા આજે 11 કરોડ રૂપિયાના વિકાસના કાર્યોના આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. સાથે સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા પણ 1.5 થી 2 કરોડ રૂપિયા આપવામાં આવે છે, જેમાં સમગ્ર જે શહેરમાંથી જે નદી પસાર થઈ રહી છે એની જાડી કટિંગ, એની સ્વચ્છતા માટે અને સાથે સાથે 3 પ્રવેશદ્વાર અદાણી ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવશે. આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન, ધારાસભ્ય શ્રી સન્માન્ય અનિરુદ્ધભાઈ દવે અને નગરપતિ શ્રી શ્રી રચનાબેન, જેમના નેતૃત્વમાં નગરપાલિકાના એક સાથે 11 કરોડ રૂપિયાના ખર્ચે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી આજે મુન્દ્રાને આજે આ ભેટ મળી છે. હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું અને અભિનંદન આપું છું. આવનાર સમયની અંદર પણ જે આપણી ભૂખી નદી છે એ ભૂખી નદીને ગ્લોબલ કચ્છ અને દીનદયાલ પોર્ટના સહયોગથી, એમના CSRના સહયોગથી એમને સમગ્ર એમની સ્વચ્છતા થાય, એમનું બ્યુટિફિકેશન થાય અને પાણી બચી રહે એના માટેની આખી એક યોજના ઊભી કરવામાં આવી છે અને આવનાર સમયમાં એના કામનો પ્રારંભ પણ કરવામાં આવશે. અને બારોઈની અંદર જે આપણા પડતર 5000થી વધારે જે ઘરમાં બોરો છે અને એ બોર પણ રિચાર્જ થાય અને જેના માટે પણ અદાણી ફાઉન્ડેશનને વાત કરતા એ 1, 2, 3 વર્ષની અંદર આ વર્ષે કામ ચાલુ કરી અને સંપૂર્ણ કામ જે છે 1, 2 વર્ષની અંદર પૂર્ણ થાય, જે પણ પહેલ કરી છે. એટલે આવનાર સમયમાં પાણીના બચાવ માટે પણ મુન્દ્રાની અંદર જે છે કે આપણને મોટું કામ જોવા મળશે. નમસ્કાર. ખાસ કરીને આજે આપના માધ્યમ દ્વારા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા તમામને કહેતા હર્ષ અને લાગણી સાથે ખૂબ આનંદ સાથે કહીએ કે આજે આપણા કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, આદરણીય જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન, આપણા લોકલાડીલા અને યશસ્વી ધારાસભ્ય આદરણીય અનિરુદ્ધભાઈ તેમજ અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ, બધા જ મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં આજે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવ્યો. લોકાર્પણના અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર બાલવાટિકા આજે લોકાર્પણ કરવામાં આવી, તેમજ ચીચીવાડી પાસે 1 કરોડના ખર્ચે બનેલ રોડનું પણ RNB પંચાયત દ્વારા જે બનેલું હતું એને પણ આજે લોકાર્પણ કર્યું, તેમજ વિવિધ ખાતમુહૂર્તો કર્યા. એમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ખાસ મુન્દ્રાના 3 પ્રવેશ દ્વારનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત બાદ ભૂખી નદીની પણ હયાત ગટર લાઇન છે એમની પૂરેપૂરી સફાઈ, નવી રિપેરિંગ, તેમજ ભૂખી નદી આખી સ્વચ્છ બનાવવાની, તેમજ આપણે કેવડી નદી છે, કેવડી નદી પણ સર્વ સેવા સંઘના જીગરભાઈ છેડા અને મહાજન દ્વારા એનું પણ આખી સાફ સફાઈનું આજે અહીંયાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ દરેકમાં મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને કહેતા આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટી સંચાલિત નગરપાલિકા હર
હંમેશ વિકાસના કાર્યોમાં અગ્રેસર છે, ત્યારે બસ આપનો જ સાથ સહકાર જોઈએ છીએ. વિકાસના કામો મુન્દ્રા બારોઈની અંદર ડેવલપિંગ આગળ વધી રહ્યું છે. આપ જાણતા હશો, બારોઈનું પણ હું આપને કહીશ કે બારોઈ રોડ પણ અત્યારે ખૂબ પ્રગતિમાં છે. ક્યાંક નાના મોટા ખાડા પડતા હશે, કારણ કે ખાડા ખોદ્યા વગર કોઈ પણ લાઈનો અંદર અંડરગ્રાઉન્ડ જે કામ છે એ શક્ય નથી. તો ક્યાંક પણ નાની મોટી તકલીફ પડતી હોય તો હું આપની ક્ષમા માંગુ છું, સાથે આપના સાથ સહકારની અપેક્ષા પણ રાખું છું. આવા જ વિવિધ વિકાસના કામો હજી પણ આગળ વધશે અને અર્બન ડેવલપમેન્ટ દ્વારા જ્યારે 20 વર્ષની ઉજવણી કરવામાં આવી ત્યારે આજના દિવસે ખાસ એ પણ કહેતા આનંદ થાય છે કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં મુન્દ્રા બારોઈને 9 કરોડના એ પણ આજે ફાળવવામાં આવ્યા છે, જે વધારે સારામાં સારું ડેવલપિંગ હજી પણ મુન્દ્રા બારોઈ થશે. તો બસ માત્ર ને માત્ર મુન્દ્રા બારોઈના સૌ નગરજનોનો હાથ સાથ સહકાર મળતો રહે એ ભાવ અને અભ્યર્થના સાથે ભારત માતા કી જય.